રાજકોટમાં મનપાની જનરલ બોર્ડની મીટિંગ મળી હતી, પરંતુ રાજકોટ મનપાની જનરલ બોર્ડની મીટિંગમાં અનેક પદાધિકારીઓ હાજર ન હોવાને કારણે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. માત્ર હાજર મેમ્બરોની હાજરી પૂરી કરી મીટિંગ દરખાસ્ત રાખવામાં આવી. ચૂંટણીના માહોલ વચ્ચે જનરલ બોર્ડમાં પણ રજાનો માહોલ જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે. તેમજ માહિતી મુજબ આચારસંહિતા ખુલતા જે જનરલ બોર્ડની મીટિંગ મળશે ત્યારે દરખાસ્તો મંજૂર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. જાણીએ સમગ્ર વાત વિશે. આમ જોઈએ તો જીપીએમસી એક્ટ કલમની મુજબ 2 મહિને આપણે બોર્ડ બોલાવવું ફરજિયાત હોય છે. માર્ચ મહિનાની અંદર બોર્ડ બોલાવેલું હતું, પણ 2 મહિના થયા હોય અને લોકસભાની આદર્શ આચારસંહિતાને લાગુ હોય તો અત્યારે તમામ આઇટમો છે એ પેન્ડિંગ રાખેલી છે અને 2 મહિને જે બોર્ડ બોલાવવાનું થતું હોય છે એ બોર્ડ એટલા માટે બોલાવ્યું છે. બાકી તમામ આઇટમો જ્યારે આચારસંહિતા ખુલશે ત્યારે હાથ ઉપર લેવામાં આવશે. બાકીના કામ છે એ જનરલ બોર્ડની અંદર જે કામ છે એ તો પેન્ડિંગ જ રાખેલા છે. જ્યારે આચારસંહિતા ખુલશે ત્યારે બધા કામ ચાલુ થશે. BS9 TV ન્યૂઝ સાથે સાહિલ સપા સાથે મીત ભાયાણી, રાજકોટ.